નાસ્તાનું વિતરણ છે, ફરસાણમાં સવાણું છે, જે એક બાળક દીઠ બધાને 500 ગ્રામ આપવાનું છે. તો આજે હું થોડું મારા વિજયભાઈને ખરકને વિશે કહીશ કે આ વિજયભાઈ ખરક છે જે મૈત્રી ફાઉન્ડેશન એક એને સંકલ્પ થયો કે આવું કઈ મારે દાન પુણ્યનું સારું એવું કામ શરૂ કરવું છે. તો 3 વર્ષ પહેલા અમે મળ્યા અને આ કામની અમે શરૂઆત કરી. અને કેવી રીતે કરવું કોઈ જ કાંઈ આઈડિયા નહોતો અને ભગવાને અમને પ્રેરણા આપી અને આ કામ અમારા જે મૈત્રી મંડળના સભ્ય બધા જે અમારા મિત્રો છે એના થકી અમે અહીંયા સુધી પહોંચ્યા અને અમને સારું એવું લોકોએ કેશ આપ્યું અને આ કામમાં અમે આગળ વધ્યા અને જે કામ કર્યું છે અને જેને અમને સપોર્ટ આપ્યો છે એના અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવો સપોર્ટ આપતા રહે. બરાબર. સુરત ગ્રુપનો ખૂબ ખૂબ આભાર છે. અહીંયા અમે 4 વ્યક્તિ આવેલા છીએ, જે અજયભાઈ, વિજયભાઈ ભૂપતભાઈ ખરક, બાબુભાઈ લાખાભાઈ ટાઢા અને આ પ્રણવભાઈ વિજયભાઈ ખરક ને મારું નામ છે જિગ્નેશભાઈ ભૂપતભાઈ ભીસરા. તો અહીંયાના સંચાલક ટીચર શ્રી અને બાળકોનું એવું કહેવું છે, જે મને એને લખીને આપ્યું છે, શુભેચ્છાઓ પાઠવી છે કે દેવાવાળો ભગવાન છે, પણ તમને ભગવાને એટલે આટલું કાપી નાખ્યું, વિડીયો કાપીને ફરીને શરૂ કરજો. કે અહીંયા ના સંચાલક કર્મચારીઓનું એવું કહેવાનું છે કે ભગવાન અમે જોયા નથી પણ દેવાવાળો ભગવાન છે અને તમને ભગવાને નિમિત્ત બનાવ્યા છે. તો આવા સારા પુણ્યના કામમાં તમે બધાને મદદરૂપ થાવ અને તમને અને તમારા પરિવારને, તમારા મૈત્રી ફાઉન્ડેશન ગ્રુપને બધાને સુખી અને સમૃદ્ધ રાખે ભગવાન, એવી અમારા બધાની અને બાળકોની શુભેચ્છાઓ તમારા સાથે છે. અને તમે આવાના આવા સારા કાર્યમાં તમે આગળ વધો અને સારા કાર્યોમાં તમારા મન લગાવીને સેવા કાર્ય પ્રવૃત્તિ કરો. અહીંયા બાળકોની સંખ્યા 126 બાળકોની સંખ્યા છે અને 4 ટીચર છે અને 3 કર્મચારીઓ છે. જે કર્મચારીઓ અને ટીચર સારી રીતે કામ કરી રહ્યા છે અને